મિત્રો અત્યારે અમે ઘઉંના ખેતરમાં છીએ અને ઓલમોસ્ટ 100 ડેઝ પૂરા થયા. આજે અમારું આયોજન પોંક માટેનું છે. હવે એમાં જે પોંકના જે ઘઉં છે એ અમે અત્યારે કાપીશું. ખાસ જે બાબત હું કહેવા માગું છું કે ખેતીનો વ્યવસાય એ એદનવાડીથી છે. એટલે એદનવાડીમાં ઈશ્વરે માણસને કહ્યું, આદમને કહ્યું કે ભૂમિને ખેડ અને એનું રક્ષણ કર. એટલે ખેતીનો વ્યવસાય તો આરંભકાળથી છે, પણ ઘઉં જે છે એ પણ આપણને પુરાતન કાળથી જોવા મળે છે. અને ઘઉંનું જે ઉત્પાદન છે એ જંગલી ઘાસ તરીકે પ્રાચીન સમયમાં મેસોપોટેમિયા પ્રદેશમાં પણ ઘઉંનું ઉત્પાદન થતું હતું. હવે એ એનું આરંભ હતો, એનું ઓરિજિન હતું. પછી ધીરે ધીરે એનો વ્યાપ જે છે પશ્ચિમ એશિયામાં વધતો ગયો. એટલે પશ્ચિમ એશિયામાં આપણે ખાસ કરીને ઘઉં જે છે એનું ઉત્પાદન જોઈએ છે. પ્રાચીન સમયમાં ઘઉં જે છે એ પથ્થરના દાંતરણાથી કાપવામાં આવતા હતા. એટલે પથ્થરનું અત્યારે આપણે આ જે કહેવાય કે લોખંડનું આપણે દાંતરણું વાપરીએ છીએ, પણ પહેલાં પથ્થરના ધારવાળા આપણે દાંતરણા એ લોકો વાપરતા હતા. તો હવે આજે આપણે આ જે પોંક માટે કેટલાક ઘઉં જે છે એને આપણે કાપીએ છીએ. ઘઉં જે છે એ બધા છોડોમાં બહુ અસામાન્ય છોડ છે, કારણ કે એના મૂળિયા જે છે બીજા બધા છોડ કરતાં ઊંડા હોય છે. અને એના જે પાંદડા હોય છે એમાં જે સ્ટોમેટા છે એ ઉપર બી હોય છે અને નીચે બી હોય છે. એટલે ઉપર જે છે વધારે હોય છે. એના જે સ્ટેજીસ છે લગભગ 5 થી 6 સ્ટેજની અંદર ઘઉંનું ઉત્પાદન થાય છે, એટલે ઘઉંનો વિકાસ થાય છે. હવે અત્યારે અમે અંતિમ તબક્કામાં આવી ગયા છે. ઘણા ઘઉં જે છે હજુ પણ થોડા પાછળથી વાવેલા, એટલે એ દૂધિયા અવસ્થામાં છે. જ્યારે મોટાભાગના ઘઉં જે છે એ આપણે પેલી બાજુ જોઈ શકીએ છીએ આગળ, એમાં આપણે ઘઉં જે છે એ પાકટ અવસ્થામાં આવી ગયા. એટલે હવે આપણે આજે આ પોંક માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. જોઈએ છે કેવો એ મળે છે. અહીંયાથી લઈએ. તો આ રીતનું આ મારું જે કહેવાય કે પોંક માટેના જે ઘઉં તૈયાર કર્યા છે. ધન્યવાદ. એ જલ્દી બેસે એવો છે નહીં.